જય દ્વારકાધીશ મિત્રો. ગુગરાની રમઝટ હે આજે. હાળું કેમ નાખવું એ સમજણ નથી પડતી યાર. જદી એક લોકમાં મને સંભળાવતા હતા કે એક માણસ મેક્સિમમ 6 ખાઈ શકે. આજે પોતે કેટલા મથેરો જો 1 2 3 4 5 6 7 8 9 જમવાનું જ કર્યું 9. એ બપોર જ હતી મારી ભાઈ. બપોરે જમવાનું જોઈએ કે નાસ્તો ના હોય. નાસ્તો હતો પછાડ હતી મારા તો એ બપોર હતી કારણ કે મેં બપોર ખાધું નતું. કરું કવર નહીં, તમને ટાઈમિંગ જોવો ને જોઈ લો એ બ્લોગ ગોતીને. હનીશભાઈએ જો એને તીખું બહુ ભાવેરું તે ઘૂઘરાની ચટણીમાં એટલે ડીશમાં ચટણી નાખી દીધી આ જો એ ત્યાં વાટકામાં પ્રોપર એને મિક્સ કરીએ. વાટકો નહીં સત્ય તમારું શું કેવું? ઘૂઘરા ખાવા બાકી અમદાવાદમાં તમે રહેતા હો તો એકવાર કપિલના ઘૂઘરા મંગાઈ જુઓ, તમને લિજ્જત મજા આવી જશે. શું કેવું તમારું ધ્રુવભાઈ? ખરેખર બેસ્ટ. નાખે જો સ્પેશિયલ શેફ ના હોય અહીંયા બધી બતાવવાનું તું એ બતાવ્યું. આનંદ નાખો કાઢી કાળિયો એટલે શું હે? વાસુ તને કાં નથી ખાવું પણ ભાઈ? મારે આજે ઉપવાસ એમ તો બહુ નહીં. ઉપવાસ નહીં, સેજ પેટમાં મજા નથી એટલે આરામ એક દિવસ. બાકી આ પતાઈને તમને ફોન કરી, ફોન એટલે વિડીયો ઉતારી એમ, પાછા તમને બોલાવી. ફોન કરી વાતું કરાવો કશું વાંધો નહીં. અમે નહીં ખાઈશું એકાદું ચાખશું નહીં. ખાઓ તમે પકડી રાખો ફોન હે અંદોરી ક્યાં અને ખાઓ. આવી ગઈ આ દઈ દે તો. અલે આ આવી કે દીધી બાકી હનીશને મેચ જોતે હોય કે ખાવે મજા ના આવે. મેચ ના જોવે ને તો દીદી ભાઈ કાંઈ બોલતા નહીં એને કરતા બંધ જ કરી દો ને. પણ શું કમ ખાલી બેટ પૂલું ભરોરા સ્ટોરે નહીં બોલતું ખાલી ખાલી જાણે વિડીયો ના ઉતારતું હોય યાદગીરી યારું. હું નામ પાડ્યું છું આપણે કદાચ ના તે બંધ કર દે તો પછી આમ કા કરેલું લ્યા. હવે હું બોલી જઈશ હો ડુંગા એનું નામ પછી કટે નહીં. આમ ના લે જતા નહીં તે બત્યા હે ચોળી ખાવા. ઓમ શું હોય દાંતમાં તોડવામાં છે કેવડાવે બહુ જીવ ને તાર રીતે ખરા પડો જબરા છે. કચોરી ખાતા હોય એમ મંડ્યા હવે. દેશી લાઈફ હે હવે જતા રહેશે ભાઈ. હવે આવડી પડી હજી કેટલી થઈ જશે ને હવે હા તો ભલે. આ હાથ રાગે રાય. અવારમાં એક લોચો પડી ગયો મિત્રો. તે જ અવાજ આવતો હશે પણ કાલે જે વ્લોગ બનાવ્યો હતો મારામાં જગ્યા નથી તે વાસુન ફોનમાં બનાવ્યો હતો. હવે એમાં થોડુંક મારે ડિલીટ કરાય એમ હતું નહીં એ બધું એટલે વાસુન ફોનમાં બનાવેલું. વાસુને આજે સવારે એ લોકો ડેટા ડાઉનલોડ કરવા સારું એને એમ કે મેં કાલ સાંજે લઈ લીધી મારામાં ક્લિપ તે એને ડિલીટ કરી નાખી સવારે. પછી હું ઉઠ્યો તો એ કંઈક ડિલીટ થઈ ગઈ. એના લીધે આજે થોડોક વ્લોગ નાનકડો આવશે. સેજ મિસ્ટેક થઈ ગઈ મારા બેની. એને એમ થયું કે મેં લઈ લીધી એમ. મેં લીધી નથી. મારામાં જે હતું એ ડિલીટ કરાય એમ નહોતું એટલે નાનકડો વ્લોગ જોઈ લો આજે. બાકી આજથી પાછું મોટો બનાવી દેશું. આટલું જ કેવું ભલે. જય દ્વારકાધીશ.